મિત્રો મજામાં ને તો મજામાં જઈશું. તો આજે તો આપણે આવી ગયા ભવનાથ. જોવો એ મોસમ જોવો ને, ઠંડુ વાતાવરણ જો, બે વાળા માણસો જોવો ખાલી તમે અત્યારે કેવડું પબ્લિક બેઠું હોય જો. કેમ કે અહીંયા ટાટોળું જેવું હોય મસ્ત નું, ઉનાળો હોય એટલે ઉનાળા જેવું લાગે નહીં રાતે અહીંયા જો. હાલમાં પબ્લિક અત્યારે તમે જોવો નેરા જેવું હે ગિરનાર, દામોદર કુંડ એને બાકી જન્નત અહીંયા. મનને ફ્રેશ થઈ જાય, શાંતિ મગજ થઈ જાય એવું. અહીંયા તો બહુ પબ્લિક છે. ટ્રાફિક જામ થઈ ગયો અહીંયા. અને અહીંયા તમે પબ્લિક જોવો અત્યારે. આજે તમને આખું ભવનાથ બતાવવાનો હું, ભેગા રહેજો વિડીયો, મજા આવશે. ચિત્ર નાની જંગલું ચાલુ થઈ ગઈ પાછી જો છોકરાઓ માટે. આવી ગયો પાર્કિંગ વાળી એરિયો જોવો તમે. અહીંયા પણ પબ્લિક ની જમાવટ હોય પણ પબ્લિક તો જોવો. જુનાગઢ વાળા અહીંયા આવે ને એવું બને ને એવો આવવું જ પડે, બાકી મજા નો આવે. આમ જોવો તમે હાલમાં અત્યારે સનીભાઈ ગાડી આકે. શું કે સનીભાઈ? ફૂલ મોજ ભાઈ. આપણે વાય બ્લોગ બનાવી. રોડ માથે પાર્કિંગ કરી નાખ્યું જો, એટલો ટ્રાફિક થઈ ગયો. કેટલો ટાઈમ પછી હું ભવનાથ આવ્યો જ નથી. કેટલો ટાઈમ પછી આવ્યો હું પાછો. આજ તો ભવનાથ જવું જ છે, ગમે થાય. ઉનાળો આખો વયો જાય મેં કીધું. આ જો ભવનાથ નો નજારો, ઠંડો ઠંડો પવન આવે, લેરખી મારે પવન ની. આ બધો વિસ્તાર હે ને, હમણાં મહિનો દી 15 દિવસ પછી તો વરસાદ થાય ને એટલે અહીંયા જન્નત થઈ છે, બધું લીલોતરી થઈ જાય મસ્ત મજાનો. ચોમાસામાં તો આવજો ભવનાથ, ગિરનાર ચડવા એકવાર મજા આવી જાય. શનિભાઈ ઉભા. હાલો શનિભાઈ જાવું ને? હાલો હાલો, ચોમાસામાં આવજો, ચોમાસામાં મજા આવી જાય. કા ભાઈ, લીલોતરી થઈ જાય આમાં બધે, આમ જમાવટ આવી જાય. ગિરનાર ચડવા ને એમ આવજો ભવનાથ રખડવા એકવાર, મજા આવી જાય તમને. અમને જાય હાલો હવે આમ રખડવા, તમને બતાવું લોકેશન આગળના. મંદિર બાજુ જાય હમણાં, કેવું છે મંદિર બાજુ લોકેશન. અને આ જો ગિરનાર બાપુ. મોબાઈલ થોડોક યાર એને ઝાંખો પડે હે, મોબાઈલ લેવો તો સપોર્ટ કરો, એટલે સારો મોબાઈલ લઈ લો એક. ભારતી બાપુ નું આશ્રમ અહીંયાથી આમ જાય એટલે હમણાં મંદિર આવશે. શિવલિંગ દેખાય હતી. જો રેકડી વાળા બધા. આ જો મંદિર ભવનાથ નું. પબ્લિક જો અહીંયાનું પણ. મહાદેવ મહાદેવ. ના થાવી એટલે ચા તો પીવી જ પડે. કા બેઠા છે પણ હવે થોડુંક અંધારું છે, પણ છે લોકેશન મસ્તી નું. બેઠા છે જો અત્યારે અહીંયા. તો આખો વિડીયો જોજો, હજી તો બહુ મજા આવવાની છે. આખું થોડુંક પડી ગયું, આપણો કેમેરો થોડોક ઝાંખો પડે. ભીડ જોવો હવે તમને હું પાર્કિંગ લઈ જાઉં. ખાલી પાર્કિંગ ને તમને એક ચક્કર મારી તમે જોવો ખાલી પાર્કિંગ થી કેવડી ભીડ છે ને. આ મંદિર વાળો રસ્તો. પાર્કિંગ જાય તમે જોવો ખાલી. કડીઓ વાળા તમે જોવો, ટ્રાફિક જોવો. અહીંયા ખાણી પીણી બધી અહીંયા મળે. હવે અંદર જાય જોવો તમે. આમથી મારું ફરતે આટો મારી જવો પાર્કિંગ ને.
તો બહુ રેખડા હાલવાનું હાલીને કા ફોર વ્હીલું કેટલી પડી જો માં બેવું સાયકલ માં બેવું કે ફોર વ્હીલ માં બેવું ફોર વ્હીલ હો ભાઈ હોન્ડાઈ છે જો અહીંયા નહીં હોન્ડા નહીં ફોર વ્હીલ ફોર વ્હીલ માં બેવું જીપ પડી થાર પડી થાર જો કાર નહીં BMW ગોતું આ અહીંયા પડી જો મોટી ગાડી અહીંયા હે જો લાઈન માં પડી તા બેવું થાર નવું મોડલ હો જોઈને અમે બે ધંધાની ડીલ કરવા માંડ્યા કા હા કાક નવું કરી ધંધો કાક નવો કરી એમ થાય ધંધો નવો અમે ડીલ ચાલુ થઈ ગઈ કે આપણે કાક ધંધો કરી તો ઠંડો પવન ની લેરખી આવે ને એવી મજા આવે ઘરે જવાનું મન નથી થતું પણ ઘરે તો જવું જ જોઈએ હવે તો યાર ઘરે જાય વગર હાલશે નહીં ભાઈ ઘરે જાય વગર તો કાંઈ હાલવાનું છે નહીં તો નીકળી હાલો ઠંડો પવન એવો આવે ને કે ઉનાળો ભૂલાઈ ગયો ઉનાળો કાયદેસર ભૂલાઈ ગયો કે ઉનાળો છે જ ને એવું થઈ ગયું અહીંયા એવા ને તો આ છે ભવનાથની મોજ અમતા પબ્લિક એવું આવે ભાઈ અહીંયા શનિભાઈ હા દામોદર કુંડ હાલે લે નરસિંહ મહેતા આમ તો જોવો પબ્લિક યાર તો શનિભાઈ જાય છે ગયા ઘર બાજુ ગરમી ખાવા તો આ વિડીયો મજા આવી હોય વ્લોગમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ એક નવા વિડીયો સાથે હાલો